રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ઈડીએ 129.80 કરોડની સ્થાવર મિલકતો એટેચ કરી। રોનક સોનાણી, વિપુલ ગાંગાણી, કેશવ નારાયણ ગ્રુપ સહિત અન્ય સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઘર એ ખરીદનારાઓ અને રોકાણ કરનારાઓ સાથે છેતરપિંડી કેસમાં કાર્યવાહી કરવામાં આવી। છારોડી, શેલા, કડી સહિતના શહેરોમાં વિવિધ સ્થળોની જમીન એટેચ છે। સંવાદદાતા સચિન પાટીલ ફોન લાઈન પર છે। સચિન, રિયલ એસ્ટેટની છેતરપિંડીનો આ કેસ અને ઈડીની મોટી કાર્યવાહી છે, શું વધુ વિગતો છે? જો છારોડીમાં આશરે લગભગ 250 જેટલા રોકાણકારો પાસેથી જે નાણાં લેવામાં આવ્યા હતા અને જે પ્રકારે 129.80 કરોડની જે સ્થાવર મિલકતો છે એ ઈડીએ જપ્ત કરી છે। જે ફરિયાદ દાખલ થઈ હતી, ફરિયાદ દાખલ થયા બાદ ઈડીની જે તપાસ છે, તપાસમાં અમદાવાદ ડીસીબી સેટેલાઇટ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે જે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી એના આધારે આ જે કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવી છે। રેરા અને એનએ સહિતની પરમિશન નહોતી, તેમ છતાંય પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું, જે બાબતનો પણ ખુલાસો ઈડીની તપાસમાં પણ સામે આવ્યો છે। અને 54% થી 100% સુધીના વળતરની લાલચ આપીને નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાની પણ બાબતો જે છે એ તપાસમાં સામે આવી રહી છે। અને સાથે જ સાથે ડમી વેચાણના જે દસ્તાવેજો છે અને ખોટી ચૂકવણીની જે વિગતો છે એ પણ જે તપાસમાં સામે આવી છે। ઈડીએ આ સમગ્ર મામલે જે મિલકતો એટેચ કરી છે, સાથે જ સાથે જે આરોપીઓ છે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને કેશવ નારાયણ ગ્રુપ સહિત જે અન્ય છે એમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। અને જે રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, ઘર ખરીદનારાઓ સાથે જે છેતરપિંડી કરવામાં આવી હતી, એ લોકોની સામે ઈડીએ કાર્યવાહી કરી છે। બિલકુલ, આભાર સચિન સમગ્ર માહિતી બદલ। સમાચાર